નમસ્કાર. આજે આપણે શેરમૂડીના હિસાબો એટલે કે નામાના મૂળ તત્વોની અંદર ભાગ બીજો એનું પ્રથમ પ્રકરણ, જે મોટું પ્રકરણ છે અને આ પ્રકરણની અંદર આપણને ઇક્વિટી શેરમૂડીની આમનોંધનો દાખલો પૂછાય છે. બીજું કે આપણે ઇક્વિટી શેર મૂડી છે, પ્રેફરન્સ શેર મૂડી છે એટલે કે અને સાથે સાથે કંપની, એ મોટાભાગના જે પ્રકારો છે 11મા ધોરણમાં વાણિજ્યની અંદર ભણી ગયા છીએ. આજે ફક્ત ને ફક્ત ઇક્વિટી શેર મૂડી સાથે સાથે એની અંદર પ્રેફરન્સ શેર મૂડી, એના પ્રકાર અને બંને વચ્ચેનો તફાવત છે. ત્યાર પછી શેરમૂડીને લગતા જે વ્યવહારો છે એમાં શેરની અરજી કઈ રીતે કંપની શેર મંગાવે છે, પ્રીમિયમથી મંગાવે છે કે વટાવથી મંગાવે છે, કઈ રીતે એના વટાવનું તો હવે નીકળી ગયું, આપણે આવશે થિયરીમાં કે હવે વટાવથી મંગાવવા માન્ય નથી. શેર જપ્તી અને જપ્ત થયેલા શેર છે એ ફરીથી બહાર પાડવા, ન ભરાણા હોય તો મળવાના બાકી હપ્તા, એ તમામ વસ્તુ આપણા શેરમૂડીના હિસાબો છે. અને આમ નોંધ એકદમ સરળ છે આ પ્રકરણની. સાથે સાથે આ પ્રકરણમાં આમ નોંધ જે તમે પાકી કરવાની રહેશે, મોટાભાગે સરખી જશે. એટલે એક વાર તમે વ્યવસ્થિત પાકી કરી લો એટલે અન્ય જે દાખલા છે એમાં પણ આપણને એ ઉપયોગી થશે. બીજું કે અહીંયા થિયરીમાં જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી મોટા પાયે ધંધો કરવા માટે એકાકી વેપારી છે, ભાગીદારી, આ આપણે ધોરણ 11માં વાણિજ્યમાં સ્વરૂપો, ધંધાકીય સ્વરૂપો છે એમાં ભણી ગયા છીએ. એ બે સ્વરૂપ કેવા છે કે જેની અંદર મૂડી ભંડોળ એટલું આપણે બહુ મોટો ધંધો કરવા ઈચ્છતા હોય, મોટા પાયે ધંધાની શરૂઆત કરવા, તો એટલી મૂડી એ બે ધંધામાં આપણે પ્રાપ્ત નથી થતી. તો એ જે મર્યાદા છે એને અનુલક્ષીને કંપનીનું સ્વરૂપ છે એ અસ્તિત્વમાં. આધુનિક યુગમાં ધંધા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત રહે છે. તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે અને આમ સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે જેનો હેતુ કોઈક પ્રકારનો ધંધો કરી અને નફો કમાવાનો છે. કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળે છે. કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન, એટલે કે દરેક વસ્તુમાં કાયદો છે. કંપનીનો અંત પણ એટલે કે વિસર્જન પણ કાયદા મુજબ જ થાય છે. લીટી કરજો ખાસ. ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો છે એ 1956માં બન્યો. એવું પણ મનમાં ન રાખવું કે પૂછાય તો જ લીટી કરવી. આપણે જિંદગીમાં જ્ઞાન એટલે કે નોલેજ છે એ ભવિષ્યમાં પણ આપણને ઉપયોગી થાય, અમુક બાબતો છે એ યાદ રાખવું તો વધુ સારું. જે કંપની ધારો 1956માં કંપનીઝ એક્ટ 1956 તરીકે ઓળખાય છે. હાલમાં ભારત સરકારના દ્વારા આ જૂના કંપનીના કાયદા છે એ રદ કરીને જરૂરી ફેરફાર કરીને હવે નવો કાયદો કંપની ધારો એટલે કે કંપનીઝ એક્ટ 2013 એ અસ્તિત્વમાં આવ્યો છે અને એને જ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રકરણમાં કંપની એની મૂડી કેવી રીતે ઊભી કરે છે તેને લગતા બીજા અન્ય મુદ્દાઓની ચર્ચા એ કંપનીના ચોપડે હિસાબી અસર કંપની ધારા 2013 હેઠળ દર્શાવવામાં આવેલ છે. સૌથી પહેલા જોઈએ શેર અને શેર મૂડીનો અર્થ, સ્વરૂપ ને પ્રકાર. તો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય. ત્યાં લીટી કરજો. કંપનીની મૂડી હોય એને શેર મૂડી કહેવાય, જેને ફેરબદલી કરી શકાય તેવા
નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે અને એ જે વિભાજિત એકમ છે એને શેર કહેવાય. એટલે કે કંપનીની શેર મૂડીને ફેરબદલી કરી શકાય, એટલે કે જેમ કે પ્રેફરન્સ શેર હોય તો એને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય. એવી રીતના રૂપાંતર કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત એટલે કે ભાગ કરવામાં આવે છે. વિભાજિત એકમને શેર કહેવાય છે. ઘણીવાર પ્રશ્ન પૂછાય કે શેર એટલે શું, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. શેર મૂડી અને શેર બંને અલગ અલગ છે. કંપની પોતાની મૂડી ઊભી કરવા કાયદા પ્રમાણેની જરૂરિયાત મુજબ વિજ્ઞાનપત્ર બહાર પાડીને લોકોને શેર ખરીદવા આમંત્રણ આપે છે. જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડર કહેવાય છે. હવે ત્રીજો શબ્દ આવ્યો છે શેર હોલ્ડર. જે કંપનીના શેર ખરીદે તે કંપનીના સભ્યો કહેવાય, એટલે કે એને કંપનીના શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી શેરની માલિકી છે એ સભ્ય પાસે હશે ત્યાં સુધી તે કંપનીનો શેર હોલ્ડર કે સહમાલિક ગણાશે. શેર હોલ્ડર્સ માટે તેમણે ખરીદેલ કે ધારણ કરેલ કોઈ કંપનીના શેર તે કંપનીમાં તેમની માલિકીનું પ્રમાણ દર્શાવે છે. દરેક શેરને એક નંબર ફાળવવામાં આવે છે. શેર એ સ્થાનાંતરિત એટલે કે ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. ત્યાર પછી છેલ્લે લીટી કરજો. સ્થાનાંતરિત એટલે કે ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. કંપની ધારા અનુસાર બે પ્રકારના શેર કંપની બહાર પાડે છે, પ્રેફરન્સ શેર અને બીજું છે ઇક્વિટી શેર. પહેલો પ્રકાર એમાં છે પ્રેફરન્સ શેરનો. એ પ્રેફરન્સ શેરમાં કેવો શેર, તો કે તે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવાતા પહેલાં નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે, તેમજ વિસર્જનના સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધરાવતા સભ્યો કરતાં અગ્રહક ધરાવે છે. આમ તો પ્રેફરન્સ શેર આપણે આગળ આવી જ ગયું છે આગલા ધોરણમાં. કેવો પ્રેફરન્સ શેર કે પ્રેફરન્સ શેરમાં આપણે વાત આવી ડિવિડન્ડની. ઇક્વિટી શેર છે એ સૌથી છેલ્લે એટલે કે ડિવિડન્ડ આપણે જે શેર હોય એનું ડિવિડન્ડ આપણને ચૂકવવામાં આવે છે. એમ ઇક્વિટી શેરમાં સૌથી છેલ્લે નફો કંપનીને થાય તો ડિવિડન્ડ ચૂકવાય છે. વધુ નફો થાય તો વધુ ડિવિડન્ડ, ઓછો નફો થાય તો ઓછું ડિવિડન્ડ, એ રીતે. પણ પ્રેફરન્સ શેર એવા કે એ સભ્યો છે એને ઇક્વિટી પહેલાં ડિવિડન્ડ ચૂકવવા માટે એ હકદાર હોય છે. અને જો કંપનીનું વિસર્જન થાય તો એ સમયે મૂડી પરત મેળવવા માટે એ ઇક્વિટી શેરની પહેલાં એને મૂડી પરત કરવી પડે. એટલે કે ઇક્વિટી શેરને મૂડી પરત કરી દીધી, પ્રેફરન્સ શેર બાકી રહી ગયા એ ચાલે નહીં. સૌથી પહેલાં એક પ્રેફરન્સ શેર છે એ ચૂકવવા પડે, ત્યારબાદ જ ઇક્વિટી છે શેર ડિવિડન્ડ એનું ચૂકવવામાં અથવા તો ઇક્વિટી શેરને આપણે ચૂકવણી કરી શકીએ છીએ. ત્યાર પછી પ્રેફરન્સ શેરના પ્રકારો છે જે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, પાર્ટિસિપેબલ, નોટ પાર્ટિસિપેબલ એ તમારે વાંચી લેવાના છે, ફરી રિફર કરી લેવાના છે. કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ એ દરેક. હવે આપણે વાત કરશું ઇક્વિટી શેર એટલે કે ઓર્ડિનરી શેર વિશે. જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી શેર કહેવાય. ઇક્વિટી શેર ધરાવનાર કંપનીની સભામાં મતદાન એટલે કે વોટિંગનો અધિકાર મળે છે. પ્રેફરન્સ શેર પર નક્કી થયેલા દરે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફામાંથી, મેં જે હમણાં જ કીધું આવ્યું, વધતા નફામાંથી ઇક્વિટી શેર પર કંપનીના સંચાલકોએ કરેલ ભલામણમાં કંપનીનો શેરહોલ્ડર્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને ડિવિડન્ડ આપવામાં આવે છે. ત્યારબાદ કંપનીનો ચાલુ વર્ષનો નફો, પાછલા વર્ષનો નફો, કંપનીનો એકત્રિત થયેલ
અનામતો તેના ભવિષ્યના નફાની શક્યતાઓ તેમજ સંચાલકોની નીતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે. તમામ બાબતની સૌથી પહેલાં તો ચાલુ વર્ષનો નફો કેટલો છે, પાછલા વર્ષનો કેટલો, એકત્રિત જે અનામતો છે એ કેટલી, ભવિષ્યમાં નફાની શક્યતાઓ, આ દરેક બાબત છે સંચાલક બધું ધ્યાનમાં રાખી અને ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ આપે છે. કંપનીના વિસર્જન વખતે કંપની પાસે રહેલ બાકી ફંડમાંથી પ્રેફરન્સ શેર મૂડીની રકમ શેર હોલ્ડર્સને પરત કર્યા બાદ જ ઇક્વિટી શેર મૂડીની રકમ છે એ પરત મેળવવાનો ઇક્વિટી શેર હોલ્ડર્સનો અધિકાર છે. હવે ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી કહેવાય. કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની ઓછામાં ઓછી કિંમત, અહીંયા પણ લીટી કરજો, ₹1 હોવી જોઈએ. વર્તમાન સંજોગોમાં મોટાભાગની કંપનીઓ છે એ કંપનીની શેર દીઠ મૂળ કિંમત 1 અથવા 10 અથવા 100, 3 અંક તમારે યાદ રાખવાના રહેશે, 1 અથવા 10 અથવા 100. આ રીતે આપણે અત્યારે હાલના સમયમાં કંપનીને જે ઇક્વિટી શેર છે એની કિંમત રહે છે. ત્યાર પછી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને વચ્ચેનો તફાવત જોઈએ તો ડિવિડન્ડનો દર છે એ પ્રેફરન્સ શેરનો નફા નક્કી કરેલો હોય કે આટલા દરનું ડિવિડન્ડ પ્રેફરન્સ શેરવાળાને અવશ્ય ચૂકવવું. જ્યારે ઇક્વિટી શેર ઉપર દર નક્કી નથી હોતો, એને નફા ઉપર આધાર હોય છે, એટલે કે દરેક વર્ષે નફો જુદો જુદો હોય તો ડિવિડન્ડનો દર પણ અલગ અલગ હોય છે. ચૂકવવાનું બાકી ડિવિડન્ડ, જો કોઈ વર્ષમાં ક્યુમ્યુલેટિવ શેર પર ડિવિડન્ડ ચૂકવાયેલ ન હોય તો આવું નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ ભવિષ્યના કંપનીના નફા સામે ચૂકવવામાં આવે છે. જ્યારે ઇક્વિટી શેરમાં આવું નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ છે ભવિષ્યમાં પણ કંપનીના નફામાંથી ચૂકવવામાં આવતું નથી. હવે અગ્રહક, તો ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં આપણે પ્રેફરન્સ શેરને, એટલે કે એ છે એ અગ્રહક ધરાવે છે ડિવિડન્ડ માટે, જ્યારે ઇક્વિટી શેર છે એ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવાઈ જાય પછી જ ચૂકવવામાં આવે છે. એ જ રીતે મૂડીની ચૂકવણી, વિસર્જન થાય તો ઇક્વિટી શેરની મૂડી પરત કરો એ જ પહેલાં તમારે પ્રેફરન્સ શેરની મૂડી પરત કરવી પડે. તો કંપનીનું જ્યારે વિસર્જન થાય ઇક્વિટી શેર મૂડીમાં પ્રેફરન્સ શેર પહેલાં કરી મૂડી પરત કર્યા બાદ જ તમે ઇક્વિટી શેરની મૂડી પરત કરી શકો છો. જ્યારે મતદાનના હકની વાત આવે તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને મતદાનનો કોઈ હક નથી, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સ મતદાન કરવાનો હક ધરાવે છે. કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો કોઈ હક નથી, જ્યારે ઇક્વિટી શેર ધરાવનારને કંપનીનું જે સંચાલન છે એમાં ભાગ લેવા માટે તે હક ધરાવે છે. ત્યાર પછી આપણે જોઈએ શેર મૂડીનું વર્ગીકરણ. એમાં સત્તાવાર મૂડી, કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે છે તેને સત્તાવાર મૂડી કહેવાય. જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ એકત્રિત કરે. કંપનીના મેમોરેન્ડમમાં તેમજ કંપનીના રજિસ્ટ્રેશન વખતે પણ તે દર્શાવવામાં આવે છે. એટલે રજિસ્ટ્રેશન વખતે દર્શાવવામાં આવે માટે એને રજિસ્ટર મૂડી પણ કહેવાય છે. જો કંપનીની સત્તાવાર મૂડીમાં ભવિષ્યમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો કંપની ધારાની જોગવાઈનો અમલ કરી ને તેમજ કંપનીના શેર હોલ્ડર્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને તેમાં વધારો કરી શકે છે. સત્તાવાર મૂડીને નોંધાયેલી, અધિકૃત કે નામની થાપણ પણ કહેવાય છે. દાખલા તરીકે એબીસી લિમિટેડની સત્તાવાર મૂડી છે ₹1 કરોડ છે. એની શેર દીઠ કિંમત ₹10, એટલે કે કુલ 10 લાખ શેરની બનેલી છે. આપણે આ જ રીતે આગળ પણ ગણતરી કરવાની રહેશે. શેરની શેર દીઠ કિંમત પણ આપેલી હશે, કુલ શેરની સંખ્યા પણ આપી દીધેલ હશે. એટલે 10 લાખ ગુણ્યા 10 કરોડ એટલે 1 કરોડ થશે, એટલે એ મૂડી કહેવાય. 10 લાખ છે
એ મૂડી નથી, એ શેર છે. 10 રૂપિયાનો એક, એવા 10 લાખ શેર, એ બંનેનો ગુણાકાર કરો એટલે થશે 1 કરોડ, એ થશે સત્તાવાર મૂડી. ત્યાર પછી બહાર પાડેલી મૂડી. સત્તાવાર મૂડીમાંથી કંપની છે એ પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે છે, એટલે બહાર પાડેલી મૂડી કહેવાય. દાખલા તરીકે કંપનીની શેર દીઠ ₹10 લેખેની કુલ 10 લાખ શેરની સત્તાવાર થાપણમાંથી જો કંપની દ્વારા 7 લાખ શેર બહાર પાડવામાં આવે તો હવે કંપનીની બહાર પાડેલી મૂડી કેટલી થશે? તો કે 7 લાખ ગુણ્યા 10 રૂપિયા, એટલે કે 70 લાખ બહાર પાડેલી મૂડી ગણાય. તો બહાર પાડેલી મૂડી છે એ ક્યારેય સત્તાવાર મૂડીથી વધુ હોઈ શકે નહીં, આ બાબત યાદ રાખવાની. ત્યાર પછી ભરાયેલી મૂડી. બહાર પાડેલા જે શેર છે એમાંથી જેટલી કિંમતની શેર અરજી આવે તેને ભરાયેલી મૂડી કહેવાય. ભરાયેલી મૂડી શેર બહાર પાડેલ શેર મૂડી જેટલી, એટલે કે હમણાં આપણે આગળ જોયું બહાર પાડેલ શેર મૂડી એટલી કે એનાથી ઓછું, પણ એનાથી ક્યારે વધુ આવે તો શું કરવું? તો કે બહાર પાડેલા શેર કરતાં વધુ શેર માટે અરજીઓ આવે તો કંપની બહાર પાડેલ જે શેર છે એટલા જ મંજૂર કરી શકે. વધારાની શેર અરજી પરની રકમ એને શેર અરજદારોને આપી દેવી પડે, એટલે કે પરત કરવી પડે. ત્યાર પછી છે મંગાવેલી મૂડી. અરજદારોને કંપનીએ આપેલ શેર પર કંપનીની દાર્શનિક કિંમત કે મૂળ કિંમત કે તેથી ઓછી રકમ મંગાવી શકે છે. આગળ વાત હતી શેરની, કે 10 લાખના શેર હોય એમાંથી 7 લાખના, બરાબર. અહીંયા આવે છે શેરની શેર દીઠ કિંમતની વાત. આગળ તે શેરની સંખ્યા હતી, 10 લાખ શેર હતા, એમાંથી ઓછા કર્યા, 7 લાખ કર્યા, એ બહાર પાડેલી કહેવાણી. એમાંથી પાછી જેટલી આવી એ ભરાયેલી કહેવાણી. પણ અહીંયા શું? મંગાવેલી મૂડી. મંગાવેલી મૂડી એટલે કંપનીએ આપેલા જે શેર છે એ શેર પર દાર્શનિક કિંમત, મૂળ કિંમત કે તેથી ઓછી રકમે મંગાવે ત્યારે બાકીની રકમ છે એ ભવિષ્યમાં શેર હોલ્ડર્સ પાસેથી મંગાવે છે. આ રીતે શેર પર રકમ મંગાવેલી મૂડી કહેવામાં આવે છે. દાખલા તરીકે 10 લાખનો એક, એવા 7 લાખ શેર પર કંપનીએ ₹6 મંગાવ્યા હોય તો મંગાવેલી મૂડી કેટલી થાય? તો કે 6 ગુણ્યા 7 લાખ, એટલે કે 42 લાખ ગણાય. ત્યાર પછી નહીં મંગાવેલી મૂડી, એટલે કે એ પણ મૂડીનો જ ભાગ છે, ભરાયેલ મૂડીનો. તો કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજી સુધી શેર હોલ્ડર્સ પાસેથી મંગાવેલી નથી એને નહીં મંગાવેલ મૂડી કહેશું. ભરાયેલ મૂડી ને મંગાવેલ મૂડીનો તફાવત એટલે નહીં મંગાવેલ મૂડી. જેમ કે આપણે આગળ જોયું કે 10 શેર હતો, બરોબર, એમાંથી 6 રૂપિયાનો મંગાવેલ, તો બાકી કેટલા રહ્યા? તો કે 4, 7 ચોકને 28 લાખ છે એ આપણે નહીં મંગાવેલી મૂડી એને કહીશું. ત્યાર પછી છે વસૂલાવેલી કે ભરપાઈ થયેલી મૂડી. મંગાવેલ મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર્સ પાસેથી કંપનીને મળે તે રકમને વસૂલાવેલી કે ભરપાઈ થયેલી મૂડી કહેવાય. જો કોઈ કારણસર શેર હોલ્ડર્સ કે સભ્યો પાસે મંગાવેલ રકમ અંશતઃ કે પૂરેપૂરી ન ભરે તો મંગાવેલ મૂડી અને વસૂલાવેલ મૂડીની રકમમાં તફાવત જોવા મળે છે. એટલે કે કંપનીએ મંગાવેલ મૂડી 42 લાખ, 7 લાખનો ₹6. એ જ રીતે 1000 શેર છે એ પ્રથમ હપ્તાના ₹2 ભરી શકતા નથી તો પૂરેપૂરા 42 લાખ આવશે ને એમ બદલે કેટલા આવશે? તો કે 41,98,000. શું કામ? કારણ કે 1000 રૂપિયાનો એક હપ્તો શેર દીઠ ત્યારે કિંમત 2, એટલે કે 2000 રૂપિયા છે એ ભરી શક્યો નથી. એટલે આપણે જે 42 લાખ હતા એમાં પૂરેપૂરા 42 લાખ નહીં આવે, 41,98,000 આવશે. ત્યાર પછી છે અનામત મૂડી. જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી છે એ જ ધંધા માટે પૂરતી છે, હવે ભવિષ્યમાં
મૂડીની જરૂર પડશે નહીં. તો ત્યારે જે સંજોગ હોય એમાં શેર હોલ્ડર્સની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલ મૂડીને અનામત રાખવામાં આવે છે. એટલે કે એને એક અનામત તરીકે સાચવી રાખવામાં આવે છે. એમાં એ મૂડીને અનામત મૂડી કહેવાય. જ્યારે કંપની નાદારી નોંધાવે, ફડચામાં જાય એટલે કે ખોટ થાય, ત્યારે આ મૂડીની રકમ છે એ શેર હોલ્ડર્સ પાસેથી મંગાવી શકાય. આ અંગેનો ખાસ ઠરાવ કરાવ્યા પછી, એક વખત આ ખાસ ઠરાવ થઈ ગયો ત્યાર પછી એને રદ કરી શકાતો નથી. બાકીનો આપણે થિયરી છે એ નેક્સ્ટ વિડીયોમાં ભણશું.